દાદો ભૂલડો રખવાનો જો કે સમકાર વર્ગ છે એટલે 5 મિનિટ નો પ્રસંગ કે ધાતરવનો ધણી વીર માંગડો ધાતરવનો ધણી માંગડો અને એનું ભેરું પર ચશ્મા પોતાના મોહાલ કે મહેલપાન મહેમાનગતિ કરવા આવી પહેલાની મહેમાનગતિ એવી જોવાય એક દી બે દી અઠવાડિયું મહિનો જ્યાં મોજ હોય ત્યાં હોય એમાં એક દીનો સમય એવો બન્યો તો ફૂંફળીનું ગાયનું ધણ એમ કહે કે દુશ્મનો વાળે મળી જાય યુગમાં કાકા ભંગી હોય ને ભંગી ઈ ભૂલ્યો એટલે એમ કહેવાય કે ભાણ જેઠવાને ખબર પડી કોઈ દુશ્મનો ગાયનું ધણ મારે મળી ગયું છે તો લાય આજ મારે ગાયની વારે જવું પડે હો ગાયની વારે હતા એના ઘરેથી ધર્મપત્ની પોતાના એટલે રાણીવાસની મારી પાસે પોતાના મામીને એટલું કે મામી બધા રાજના માણસો રાજના સિપાહીઓ રાજના પેરીગરો ક્યાંય ગયા ભાણુભા કાંઈક ઘર કામે ગયા છે નહીં મામી તમે ખોટું બોલો છો ગુંગ્યો ઢોર વગાડે ભંગી કાંઈક છે અને તેથી પોતાના મામીને એમ કહેવાય કે ધાતરવનો ધણી વીર માંગડો આ કરાશ હા મને કેતો મામી મારા મામા ક્યાં ગયા એ જો તમે મને નોટો તો તમને સૂર્યનારાયણના સોગંદ છે મામી હો ભાણુભા તમારા મામા કોઈ દુશ્મનો ગાયનું ધણ વાળીને વહી ગયા છે માટે ગાયની વારે ગયા મારા મામા આજ ગાયુને મારે જા અને આજ ધાતરવનો ધણી વીર માંગડો આયા મોહાલની મારી પાસે અને મને કાને પણ અવાજ પણ મને જગાડ્યો પડે મામી મારા મામા હું આ ભાણિયાને ડરપોક સમજ્યો છે એટલું કેતા એમ કે હાથમાં શમશેરમાં બોમ્બ તરવાને હાથ લઈ એ ઘોડાની માથે પ્લાન માંડી અને એમ કહા કે રણયુદ્ધના મેદાનની મલપા જાય તે પહેલા હાથમાં મારવા જરૂર કે એમ વાણીની દીકરીને પદ્માવતી જરૂર ઓલા મિત્રને મારી વિનંતી વડીલો થોડી વાર શાંતિ રાખજો કારણ કે જે મારે પીરસવું એ પીરસ્યું કારણ શેરડી ગાંઠી કે હારે ન ખવાય દાદા ગાતા હોય તો આખી બંધ કરીને ગાય નહીં બધા માફ કરજો પણ તેથી વાણીની દીકરીને પદ્માવતી એમ કે સાતમા માળના જરૂર છે માંગડાની મીટ માંડીને વાત જોઈને એમ કે આમ માંગડાનો એમ કે ઘોડાના ડાબલા હવે સાતમા માળના જરૂર કે એમ કે ધાતરવનો ધણી વીર માંગડો છોડી જાય અને જાતા હોય તો પદ્માવતી એટલું કે પદ્મા હે પદ્મા આજ કોઈ દુશ્મનો ગાયનું ધણ વાળીને વહી ગયા છે માટે મને ગાય માતાની વારે જવાની મને રજા આય પદ્મા હજર મારી ઇતિહાસના પાના વાત રહી ગઈ ભાઈ આના કઈ મની ઓર્ડર કે કવર અમારે નથી આવતા પણ જેને કઈક કર્યું છે ને એની વાત હોય પદ્મા મને ગાય માતાની વારે જવાની રજા અને તેથી વાણીયાની દીકરીને પદ્માવતી એટલું બોલ્યું કે માંગડા હું તો મારા મનની અંદર કઈક મિનારા બાંધી રહી હતું આજ હું તને મારા મહેલથી જવાની તને રજા નહીં આપું માંગડા રજા નહીં આપતા કેતા એ એમ કહેવાય કે ત્રણક હાથ એમ કહેવાય જમીનથી એમ કહેવાય કે ધાતરવનો ધણી વીર માંગડો ઠેકડો મારી ઊંચો થઈ ગયો જો અસલ ક્ષત્રિયાની હોત અસલ રાજપૂતાણી હોત ને મને ખબર નહોતી કે વાણીની જાત એટલી ડરપોક છે પદ્મા જો અસલ રાજપૂતાણી હોત તો મને ગા માતાની વારે જવા ટકાવે તો નહીં પદ્મા માટે આજ મને રજા આજ દુશ્મનો ગાયો ધન મારી મરી જશે અને ગા માતાને વારે જાવું એ તો અમારો લોહીનો ધર્મ છે ભાઈ જદી ઈ માથા શબ્દ પદ્માવતીને કહે એટલે પદ્માવતી માંગડા વાળાનો દુહો કે દુહો દસમો વેદ સમજે એને હાલે વિહા મને વેલ વાંદની સુરાવે દુહો કે દુહાની વાળી તો 10 સાર પીડ્યા છે મીઠોળ બાંધીશ માંગડા તળો અને બીજાનો હું બાંધું જ નહીં પણ સુરા
ચાલા એ ઓલી પદ્મા કે મારે ભાઈ ને બા મારી આરે એક સોપાટની બાજી રમતા જાઓ હું વાણીની દીકરી છું પણ મારો આત્મો એક રાજપૂતનો છે તમે પણ સાંભળો મંગડા ગામ હતાની વારે જાઉં ના નથી પાડતી પણ આજ તમે કીધું ને કે અસલ ક્ષત્રિયની હોત તો મને ગામ હતાની વારે જતા અટકાવે તમે તો માંગડા પણ મારી પણ વાત સાંભળો મીંડોળો બાંધીશ માંગડા તણો બીજાનો બાંધું નહીં સુરા મળે મને અવનીમાં 4 લાખ આજ પદ્મા કે સે બધાય મારા ભાઈ ને બાપે માંગડા તમે ગામ મારી વારે જાવ છો અને ધીંગાણું કરતા કરતા વીર ગતિ શબ્દ પર ધ્યાન આપજો ધીંગાણું કરતા કરતા માં ભૌમ માં ધરતી ની માથે એમ તો વીર ગતિને પામી જાવ ઢળી જાવ તો આ જમણો આજ રહ્યો ને આ જમણાથી મીંઢોળો બંધાય ને તો માંગડા તારો બંધાય દુનિયાની બાજુ પર મારા ભાઈના બાપ છે આવી પ્રીત હતી હે પહેલાના યુગની બાજુ ભારતની બાજુ પર આવી પ્રીત હતી હે અને કેદી કે સનમ કુદવો પદ્માવતી ને અને માંગડાઓનો સન્મુખ શેલો દુવો જોકે એના દુહા તો બહુ જાજા છે પણ ભૂલા પણ આપણે ધોણાવા છે ત્યારે શેલો દુવો અને પદ્માવતી ને માંગડો કે શું કહે ફૂલ કેરો હાર લઈ પાછા